તૈયારી જોઈએ, લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, હળગાવનારા હોય, ગોઠવનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. હમણાં અમારે બિરજુભાઈ હેલો ગાયો ને, હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો જાત્રા થાય કીધું. આ સમજાતું નથી ને એ ડખા છે. હુકમ કરો તો જાત્રા થાય શું? અહીંયા હુકમ નથી, આપણો હુકમ નથી. અહીંયા ડેલા બંધ છે. જવું હોય તો અત્યારે હાલતા થઈ જાવ, ત્યાં ડેલા ઉગાડા જ છે. તો આ બધા હુકમ ની રાહ જોય. પણ એમ છે જ નહીં, એનો હુકમ તો છે જ, પણ આપણું માલકોરથી જો હું કમ થાય ને તો બાપુ મેળ પડે એવું છે. આ હું કમ નથી થતું, હું કઈક શું, તું કઈ નથી. એટલે ગંગા સતીની વાણીએ કીધું કે હું ને મારું છે ને મનનું કારણ છે. આ મનનું કારણ મટી જાય ને તો બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે જાનવરોને મજા હશે અટાણે. હું તો આમ ઘરેથી વાળું પાણી કરી નીકળું, બજારમાં કૂતરા ઉતા હોય ને તો એને આમ જોઉં ને તો મને એમ થાય કે આમને કાંઈ ઉજાગરો છે. હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કપડાં સીવડાવવા છે ને જોડા સીવડાવવા છે ને નાવું છે ને હાબુ જોવે ને કોલગેટ જોવે ને હાર પહેરવો સન્માન કરવું, વકીલનું કામ છે ને કોર્ટમાં જવું, મેજિસ્ટ્રેટ પાસે જવું, આમ છે ને તેમ કાંઈ લોહી ઉકાળા છે ને. કે આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને જાનવરો બાપુ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે. આપણા કરતા કાંઈ ઘટતું નથી, પણ એને સંતોષ કેટલો છે. અને આપણો શેઠો જ નથી. અને ભગવાને આટલું આપ્યું ને તો ઓલા માગણ આવે ને તો એમ કે એ બાપા કઈક દો, એ બાપા કઈક દો, કે આગળ જા, આગળ આગળ જા, આગળ આગળ તારા જેવા છે ઠેઠ સુધી કોણ દે આને? એક બટકો રોટલો દે નહીં મરી જા. પણ અહીંયાથી છૂટતું જ નથી રામ. બાકી તો છે ને બાપુ સમય આવે ને મરી જ જવાનું છે. આ દુનિયામાં રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે ને આપણે વિયા જવું તોય હાલશે. આપણે કઈ આમાં હકવતા નથી. પણ તમને મને મોજ કરી લેવાનું બાપુ ટાણું મળ્યું છે. 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ છે ને. હું તો આ બેનુંને ખાસ કહું કે તમે તો શક્તિઓનો અવતાર છો. ધારો તો તમે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે. પણ જે ફેશન દી ઉઠાડ્યો છે અત્યારે કીધા જેવું નથી કોઈને ભાઈ. અને હારા દીકરા તો બાપુ હારી માં હોય ને, માં કઈક સંસ્કાર આપે તો જ હારા દીકરા થાય. કે ભગવાન હારો દે, હારો દે. શું અહીંયા ગોડાઉન છે? પાદરા તમને ગોડાઉન માં કાઢી કાઢીને દઈ દે. રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો ને બાપુ, આપને ટેકો દેવું સંતાન થાય. હારા છોકરા માગ્યા ન થાય. સંતોની તાકાત છે, આપણા ગ્રંથોની તાકાત છે. અરે બાકી તો જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય.